સમાચાર ખેડામાંથી વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી 13 એપ્રિલ 2025 રોજ ચેરમેન પદનો ચાર્જ સંભાળવાના છે। કંડારીના સાધુ અને સંસ્કૃતમાં પીએચડીની પદવી ધરાવે છે ડોક્ટર સંત વલ્લભ સ્વામી। અગાઉ વડતાલ મંદિરમાં આસિસ્ટન્ટ કોઠારીની જવાબદારી નિભાવી હતી। ગટ્ટમમાં મંદિરના મુખ્ય કોઠારીના રૂપમાં સેવા આપી ચૂક્યા છે। વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ, ગૃહસ્થ વિભાગની 7 બેઠકો બિનહરીફ છે। સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભ સ્વામી બિનહરીફ જાહેર થયા છે। તો વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનવાના છે ડોક્ટર સંત વલ્લભ સ્વામી। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, પૂરી વિગત। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ એવા વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી। જે બોર્ડની ચૂંટણી યોજાતી હોય છે તો 13/4/2025 રોજ ચૂંટણી હતી, પરંતુ તે પહેલા જે તમામ 7 ઉમેદવારો હતા તે બિનહરીફ જાહેર થયા હતા અને ત્યાર પછી હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ડોક્ટર સંત વલ્લભ સ્વામી કે જેઓ અત્યારે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકેનો ફરજ નિભાવે છે તે આગામી ચેરમેન બનશે। આગામી હનુમાન જયંતિના દિવસે તે પોતાનો ચાર્જ સંભાળે તેવી પણ શક્યતા છે। સંસ્કૃત વિષયમાં પીએચડીની પદવી ધરાવે છે ડોક્ટર સંત વલ્લભ સ્વામી। મહત્વની બાબત એ છે કે જે 7 સભ્યોની જે બોર્ડ હોય છે એ બોર્ડની અંદર સંત વિભાગમાંથી ડોક્ટર સંત સ્વામી વિજેતા બન્યા છે। બીજી તરફ બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી વિજેતા બન્યા હતા। પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભ ભગત, જ્યારે અન્ય ગૃહસ્થમાંથી 4 લોકો વિજેતા થયા છે। જે નવું બોર્ડ છે તે 13 તારીખથી અમલમાં આવશે અને ત્યાર પછી જે પ્રોસેસ કરવાની આવે છે તે પ્રોસેસ પૂર્ણ થયા પછી સંત વલ્લભ સ્વામી પોતાનો ચાર્જ સંભાળશે। બિલકુલ, આભાર ધર્મેન્દ્ર।